બાર કાઉન્સિલનું એક્સ્ટ્રા ઓર્ડિનરી બોર્ડ મળેલું. એ બોર્ડની અંદર મહત્વના ઠરાવો થયા. નામદાર સુપ્રીમ કોર્ટે જે ચૂંટણીનો હુકમ કર્યો છે એને એ ઓર્ડરનું અમે સ્વાગત કર્યું છે. બીસીઆઈને આજે ઠરાવ કરીને જણાવ્યું કે બાર કાઉન્સિલો ગુજરાતની ચૂંટણી એના નિયમ મુજબ તાત્કાલિક કરવામાં આવે. અમે એના માટે સજ્જ છીએ. બીજું, વેરિફિકેશનના મુદ્દાને લઈ ગુજરાતના વકીલોના મતાધિકારને સુરક્ષિત કરવાની રજૂઆત પણ સુપ્રીમ કોર્ટમાં અમે 17 તારીખે કરવાના છીએ. સમગ્ર ગુજરાતના વકીલોના મતાધિકારને કોઈ રોકી ના શકે એવો મત પણ આ બોર્ડની અંદર પ્રગટ કરવામાં આવ્યો છે. 1,25,000ની ફી જે નક્કી થઈ છે બીસીઆઈ દ્વારા, એની પૂર્ણ વિચારણા કરવાનો પણ એક ઠરાવ આજના બોર્ડની અંદર બાર કાઉન્સિલે કર્યો છે. ભૂતિયા વકીલોને શોધવાની જે ઝુંબેશ ચાલે છે એને અમારું સમર્થન છે, પણ એ ભૂતિયા વકીલોને શોધવાના પ્રયાસમાં ગુજરાતના જે શંકાના દાયરામાં નથી એવા વકીલોને શંકાની દાયરામાં મૂકવા એ પણ અમને ઠીક લાગતું નથી. સમગ્ર ગુજરાતના વકીલો પવિત્ર છે, તાકાતવર છે અને એ ગુજરાતનો વકીલ મતાધિકાર માટે પણ સુરક્ષિત છે. આવો એક ડિટેલ અને સંપૂર્ણ વિગતો સાથેનો ઠરાવ આજના બોર્ડમાં થયો છે અને આ ઠરાવ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને અને નામદાર સુપ્રીમ કોર્ટને રજૂ કરવામાં આવશે.